Hello students, good morning all of you. Today's our subject is Gujarati and chapter 6. Okay? આપણે લાસ્ટમાં હનુમાન દાદાવાળી જે સ્ટોરી જોઈ ને એ સ્ટોરીમાં એ પૂરી થઈ ગઈ કે હનુમાનજી નાના હતા, અંજની માતાને હેરાન કરતા હતા, બરાબર? જમણા હાથનો અંગૂઠો પકડે તો મોટા થઈ જતા હતા, નાની આંગળી પકડે તો નાના થઈ જતા હતા, એ વસ્તુ જોઈ. હવે આપણે જોવાના છે આ નવી સ્ટોરી, બરાબર? તો એ સ્ટોરી જોઈએ આપણે. જો અહીંયા પિક્ચરમાં આપણને દેખાય છે કે લાસ્ટ ટાઈમ મેં જે વાત કરેલી તે કે અહીંયા હનુમાનજીને બાંધીને લઈ આવેલા છે, કારણ કે એમણે અશોક વાટિકામાં બધું બહુ નુકસાન કરેલું. એટલે આ રાવણ છે, એના 10 માથા છે, જો, બરાબર ને? અને એમણે હનુમાનજીને બોલાવીને એમ કીધું કે ચાલો એને બંદી બનાવીને લઈ આવો, એટલે એને બધા લઈ આવેલા છે, બરાબર? હવે જોઈએ આગળ સ્ટોરી જોઈએ. દરવાન મીન્સ ડોર કીપર, બરાબર? સેઝ કહે છે, મહારાજની જય હો. મહારાજ, કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માગે છે. એક ડોર કીપર એ બહાર આવેલા માણસો, પહેલાં શું થતું હતું, એસેમ્બલીની અંદર કોઈ એમ જ આવી નહીં શકે, બરાબર? પહેલાં રાજાની પરમિશન લેવી પડે. એટલે ડોર કીપરને કહે કે અમારે રાજાને મળવું છે. એટલે ડોર કીપર અંદર રાજાને આવીને જે મેસેજ હોય તે કહે. એટલે પહેલાં બહાર આવેલા માણસોએ, સોલ્જર્સે પહેલાં વાનર જેવો એટલે હનુમાન, તો હનુમાનને લઈને આવતા હતા. એમણે ડોર કીપરને કહ્યું કે રાજાજીને જઈને કહ્યું કે અમારે તમને મળવું છે. એટલે ડોર કીપરે અંદર જઈને એમ કહ્યું કે વાનર જેવા માણસને લઈને સૈનિકો અંદર એસેમ્બલીમાં આવવાની પરમિશન માંગે છે. એટલે રાવણ કહે, આ જે 2 ડોટ છે ને, હવે જે આ 2 ડોટ હોય ને એને કહે કહેવાય, સેઝ, બરાબર? એટલે એમ કહે છે, રાવણ કહે આવવા દો. 4-5 સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે. રાવણ કહે, અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો, એને અહીં શું કામ લાવ્યા છો? શું કામ છે? રાવણ કહે છે કે અરે આ તો માણસ, આખો માણસ જેવો છે, એનું મોઢું અને પૂંછડી વાંદરા જેવી છે, ને આમ પાછો આખો માણસ જેવો છે. તો આખો નથી માણસ કે આખો નથી વાંદરો, તો આમ છે કોણ અને તેને અહીંયા શું કરવા લાવ્યા છો? એટલે હનુમાન કહે છે, હું વાનર છું. અહીંયા નીચે જે વચ્ચે લાઈન કરેલી છે ને, વા અને નરની વચ્ચે, નર એટલે માણસ પણ જેન્ડર કયું? મેલ. અને વાનર એટલે વા એટલે પવન, એટલે કે પવનમાં ઉડી શકે તેવો વાનર છું, બરાબર? એવું એ કહે છે. વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય, હું થોડો મનુષ્ય જેવો છું, બરાબર? સૈનિક કે મહારાજ, આ બહુ તોફાની છે, એ આપને મળવાની જીદ કરતો હતો, એ પોતે દરિયાપારથી આવ્યો છે એમ કહે છે. સૈનિકે કહ્યું કે એ તમને મળવાની પરમિશન માંગતો હતો, બધે શોધતો હતો, એટલા માટે અમે એને પકડીને લઈ આવ્યા. રાવણ કહે, બોલ વાનર, શું કામ છે? હનુમાન કહે, મારે કશું કામ નથી, આ તમારા સૈનિકો મને પકડી લાવ્યા છે. લે, સૈનિકો એમ કહે છે કે આ તમને મળવા માંગતો હતો એટલે અમે પકડીને લાવ્યા, અને હનુમાનજી એમ કહે છે કે હું તો આમ જ આવેલો હતો, મારે કોઈ કામ નથી, આ લોકો મને પકડીને. એટલે બંને કોણ સાચું બોલે તે ખબર જ નહીં પડે. સૈનિક સાચું બોલે છે કે હનુમાન, તે ખબર પડતી નથી. એટલે સૈનિક કહે છે, મહારાજ, આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે, બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયો. એટલું જ નહીં, કેટલાક ઝાડ પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા. મેં આગળ તમને સ્ટોરી કરી તેમાં કહ્યું ને કે અશોક વાટિકા એટલે આસોપાલવના ઝાડ નીચે બગીચો બનાવેલો હતો, તેમાં થોડાક ફળના ઝાડ પણ હતા. તો એ ફળ બધા કોણ ખાઈ ગયું? હનુમાનજી ખાઈ ગયા. અને ફળ તો ખાઈ જ ગયા, પણ સાથે સાથે ઝાડના મૂળમાંથી એને આખો બેઝ જ ઉખાડી નાખ્યો, આખા ઝાડ ઉખાડી નાખ્યા. હનુમાન કે એ બધા તો સૂકા ઝાડ હતા. હનુમાન શું કહે છે? એ સૂકા હતા ને એટલે મેં ખેંચી કાઢ્યા એમ કહે છે, અને એટલે તો ઉખડી ગયા એમ કે. જો લીલા હોત, સારા હોત તો થોડા કંઈ ઉખડે, એવું એ કહે છે. એટલે રાવણ કહે છે, અરે મૂર્ખ વાનર, વચ્ચે ના બોલ, હવે કે તે શા માટે તોફાન કર્યું? તું દરિયાપારથી આવ્યો છે એ વાત સાચી છે? કારણ કે દરિયો બહુ મોટો હતો, એને કોઈ ઉડીને આવી શકે એવું માની શકાય તેમ હતું ને, તરીને તો અવાય જ નહીં. એટલે પહેલાંના ટાઈમમાં બોટ, શીપ, હેલિકોપ્ટર એવું તો કંઈ હતું નહીં. એટલે વાનર કહે છે કે ચાલ હવે બહુ બોલ નહીં કર, અને વાત કર કે તું દરિયાપારથી આવેલો છે તે એ વાત સાચી છે શું? આ લોકો બધા કહે છે તે. એટલે હનુમાન કહે છે, હા એ વાત સાચી છે. રાવણ કે આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે છે?
રાવણ કહે કે આ તો દરિયો મોટો, એટલે પહેલાં તો એને તરીને તો અવાય નહીં, એને ઉડીને પણ નહીં અવાય, અને પાછું લંકામાં અંદર એન્ટ્રી કરો એટલે મેઇન દરવાજા પર રાક્ષસો ઊભા રહેલા, તો લંકામાં એન્ટ્રી કેવી રીતે કરી શકે? શક્ય જ નથી. એટલે હનુમાન કહે છે, જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી કહું. હનુમાન શું કહે છે કે મને પણ સિંહાસન એટલે પેલી ખુરશી આવે ને એસેમ્બલીમાં બેસવા માટેની, તેવી પણ એમ કે મને પણ એક ખુરશી આપો એટલે હું તમને કહું કે કેવી રીતે આ બધું થયું, હું પહેલેથી તમને વાત કરું. એટલે રાવણ કહે છે, તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ? કેમ કે તું એકદમ સામાન્ય એક વાંદરો છે એમ કે, ને પાછું એમ કે લંકામાં મારા રાજમાં હું રાવણ છું અને હું અહીંયાનો રાજા છું ને મને એમ કહે છે કે મને આસન આપો, ને તું એક વાંદરો છે, હું તને આસન આપું નહીં. એટલે હનુમાન કહે છે, ના, હું પ્રભુ શ્રીરામનો સેવક છું, રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. એટલે શું કહે છે કે ના, હું કોઈ વાનર નથી, હું તો ભગવાન શ્રીરામનો ભક્ત છું અને એમણે મને એઝ અ મેસેન્જર, એક દૂત તરીકે તમારી પાસે મેસેજ લઈને મોકલ્યો છે, એટલા માટે હું તમારી પાસે ઉપસ્થિત થયો છું, મીન્સ કે પ્રેઝન્ટ થયો છું. તમને કોઈક મેસેજ આપવા માટે હું અહીંયા આવ્યો છું, બરાબર? તો અત્યારે આપનો મહેમાન છું, એટલે કે હું તમારો ગેસ્ટ થાઉં, અને આપણા ઘરે કોઈ ગેસ્ટ આવે તો આપણે શું આવી રીતે બિહેવ કરીએ એની સાથે? નહીં. એને ચેર આપીએ, પાણી આપીએ, નાસ્તો આપીએ, બરાબર? તેમ કહે છે કે મને પણ બેસવા માટે આસન તો આપવું જ પડે ને, બરાબર? મને પણ બેસવા માટે જગ્યા આપો. એટલે રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો. એને રામ તો ગમતો જ નહીં હતો, કારણ કે રામના કારણે જ એને સીતા સાથે લગ્ન નહીં થયેલા, એની બેનનું નાક કપાઈ ગયેલું, એટલે એને બહુ ગુસ્સો આવે ને. એ તો સીતા માતાને પકડીને લઈ આવેલો હતો રામ પાસેથી બદલો લેવા માટે. એટલે જેવું પેલો હનુમાને એમ કહ્યું તો રામનો ભક્ત છું, એટલે એને તો બહુ ગુસ્સો આવ્યો અને એ ગુસ્સો કરવા લાગ્યો. રાવણ કહે, સૈનિકો, આ વાનરને હમણાં જ જેલમાં પૂરો, એને પૂરી દેવજો એમ કે જેલમાં. એ રામનું નામ મારી સામે લઈ જ કેવી રીતે શકે એમ કે, એ રામનો માણસ હોય ને તો એને પહેલાં જલ્દીથી પૂરી દેવા એમ કે. એટલે એક મંત્રી કહે છે, મંત્રી એટલે એની રાજસભામાં એસેમ્બલીમાં સાઈડ પર ચેર પર બેઠેલા હોય ને તે એક જણ કહે છે, ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય, એમને જેલમાં ન પૂરાય. હું આપને વિનંતી કરું છું કે એમને આસન પણ આપવું જોઈએ. હવે છે ને એક રાજ્ય અને બીજા રાજ્યમાં જઈને બિહેવિયર માટેના એ બધા છે ને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, કે આવી રીતે કોઈ દૂત મેસેજ લઈને આવે તો એને ટચ નહીં થાય, એને મરાય નહીં, એને જેલમાં નહીં પૂરાય, એને ગમે તેમ શબ્દો નહીં બોલાય, બરાબર? એવા રૂલ્સ હતા. એટલા માટે પેલો જે એક મંત્રી છે એવું સજેશન આપે છે રાવણ રાજાને કે બીજા રાજ્યમાંથી આવેલા છે એટલા માટે આપણે એને જેલમાં નહીં પૂરી શકીએ, અને આપણું એ ફરજ બને છે કે આપણે એમને શું કરીએ? આસન આપીએ. એટલે રાવણ કે બિલકુલ નહીં, એને જે કહેવું હોય તે ઊભા ઊભા જ કહેવું પડશે. રાવણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની બહાર જાય છે. એકચ્યુઅલી રાજા છે એટલે એણે આ બધું સાંભળવું જોઈએ, પણ એને રામનું નામ લીધું એટલે ગુસ્સો જ એટલો બધો છે કે કંઈ સાંભળવા તૈયાર નથી. એટલે એ રાવણ શું કહે છે? બિલકુલ નહીં, એણે જે કહેવું હોય તે ઊભા ઊભા જ કહેવું પડશે. કે એને જે કહેવું હોય તો ઊભા ઊભા કહીને એમ કે હું એને આસન આપીશ નહીં. એટલે મંત્રી કહે છે, પણ મહારાજ, એટલે એમ કહે છે કે મહારાજ એ તો દૂત છે એટલે એને આપવું જોઈએ એમ, પણ એને રાવણ બોલવા દેતો નથી. શું કહે છે? પણ ને પણ આ મારી આજ્ઞા છે કે ઊભો જ રહેશે, કે પણ નહીં અને બણ પણ નહીં. મેં તમને કીધું ને કે ઊભો ઊભો જ વાત કરશે, તે ઊભો ઊભો જ વાત કરશે, બીજી વાત નહીં. એટલે રાવણ કહે છે, હનુમાન કહે છે, કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. હનુમાન તો બિલકુલ ટેન્શન ફ્રી. ને તો રાવણ આટલો બધો ગુસ્સો કરે છે પણ એના પર તો કોઈ ઇફેક્ટ જ નથી. એટલે શું કહે છે? કંઈ નહીં, એમ કે આસન પર કેવી રીતે બેસવું ને તે મને આવડે છે, એમ કે હું આસન પર બેસી જાઉં છું, બરાબર? એટલે એ બેસવા જાય છે. શું કરે છે? આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. આપણને ખબર છે ને કે અંગૂઠો પકડે તો મોટા થાય, પછી નાની આંગળી પકડે તો નાના થાય, તેમ એક આંગળી ખેંચી એટલે પૂંછડી તો લાંબીને લાંબી થવા માંડી. પૂંછડીને ગોળ ગોળ ગુજરાત જેમ ગોઠવવા માંડી. આવી રીતે જો આમ આપણને દેખાય છે ને આ પિક્ચરની અંદર આમ ગોળ ગોળ ગોઠવવા માંડી, તેમ એ તો ગોળ ગોળ ગોઠવવા માંડી અને એકની ઉપર એક કરીને સ્ટેપ કરતા એ તો આસન તૈયાર થવા માંડ્યું.
પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું. હનુમાન તો કૂદકો મારીને ઉપર બેસી ગયા. રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. લાલચોળ થઈ જવું એટલે ખૂબ ગુસ્સે થવું, કારણ કે એને એમ હતું કે હું તો આ વાનરને જગ્યા નહીં આપીશ, બેસવા માટે આસન નહીં આપીશ. પણ હનુમાને શું કર્યું? જાતે જ પેલી બનાવી લીધું આસન અને રાવણ કરતાં પણ ઊંચા આસન પર બેસી ગયો. એટલે રાવણને તો બહુ જ ગુસ્સો આવ્યો કે એક તો રામનો દૂત ઉપરથી મારી સામે આવું મારું અપમાન કરે છે. એટલે રાવણ કહે છે, આ વાંદરાને તાત્કાલિક પકડી લો, એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો. આપણે પેલી પોએમ જોઈને એની પૂંછડી સળગાવી નાખેલી, તે આવી રીતે સળગાવી નાખેલી. રાવણને બહુ ગુસ્સો આવેલો, એ ખુરશી પર પૂંછડીનું આસન બનાવીને બેઠેલા ને એટલે એને બહુ ગુસ્સો આવેલો. એટલે એ શું કહે છે કે આનું શું કરો? પૂંછડી કાપી નાખો અથવા સળગાવી નાખો. મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઊભા રહ્યા. હનુમાન પોતાના પુચ્છાસન પર બેઠા બેઠા હસતા રહ્યા. પુચ્છાસન મીન્સ પૂંછડાનું બનાવેલું આસન, બરાબર? તો એની ઉપર બેઠેલા હતા ને હસતા હતા, કારણ કે બધાને તો એટલું બધું આશ્ચર્ય લાગતું હતું કે આવી રીતે શક્ય જ કેવી રીતે બને? કોઈ માણસ આવી રીતે પૂંછડી પર આસન બનાવીને બેસી કેવી રીતે શકે? એટલે એને તો બહુ નવાઈ લાગતી હતી. એટલે એને તો એ પેલા બીજા બધા તો એમને જોયા જ કરે હનુમાનજીને કે આ તો શક્ય જ કેવી રીતે છે એમ કરીને, બરાબર? એટલે રાવણ કહે, સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો, આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો. પેલા લોકો તો હિપ્નોટાઇઝ જેવા જ થઈ ગયેલા, ડરી ગયેલા તે. ફરી પાછા રાવણે ખીજવાયો એટલે શું થયું કે ફરી પાછા બધાને ભાનમાં લાવ્યાને કહ્યું, મેં કહ્યું ને તરત જ મારી આજ્ઞાનું પાલન થવું જોઈએ, આની પૂંછડી સળગાવી દો. એટલે સૈનિકો ક્યાંકથી થોડા ગાભા અને ગોદડા લઈ આવ્યા. ગાભા એટલે શું? રૂ લઈ આવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા. ક્યાંકથી તેલ લાવીને એ ગાભા ગોદડા પર રેડ્યું. છેલ્લે દિવાસળીથી પૂંછડી સળગાવી દીધી. જેવી પૂંછડી સળગી કે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. પરાક્રમ એટલે મસ્તી કરવા માંડી. શું કર્યું? લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકાવવા માંડ્યો. શું કરે? આ દિવાલ પર ટચ કરે, પેલી દિવાલ પર ટચ કરે, બારણા પર ટચ કરે, એટલે એ બધી જગ્યાએ શું થાય? આગ લાગવા માંડે. ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે. આખી રાત સભામાં ભગમભગ થઈ ગઈ. એને આગ લગાવવા માંડી એટલે બધું સળગવા લાગ્યું. એટલે બધા ગભરાઈને દોડાદોડી કરવા લાગ્યા. હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા. ત્યાંથી બહાર બજાર બાજુ ગયા. જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી, કારણ કે તો જાણી જોઈને પૂંછડી તો હાલે ને, જ્યાં ટચ થાય ત્યાં સળગવા માંડે. લંકાના રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા. બધા રાક્ષસો દળવા લાગ્યા. સૈનિકો એક જગ્યાએ આગ હોલવે, ત્યાં હનુમાન બીજી જગ્યાએ પૂંછડી અડકાડે. ઠેકાણે એટલે બધી જગ્યાએ આગ લાગી. હનુમાન તો હસતા જાય, આગ લગાડતા જાય ને ગાતા જાય. આપણે પહેલાં જે પોયમ જોઈ હતી, લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનોને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, પૂંછડી મારી સાજી રહી. બરાબર? એ તો ખુશ થઈને આમ ગીત ગાતા હતા અને લંકા તો આગમાં બળતી રહી. બરાબર? હવે જોઈએ ખરા ખોટા. આના પછી નીચે આપેલા ખરા ખોટા પહેલાં આપણે એક કામ કરવાનું છે. આપણે પહેલાં આ જે શબ્દ ટીક કરવાના છે, તમારે લખવાના છે 3 ટાઈમ. તે આપણે પહેલાં ટીક કરી લઈએ. બરાબર? પહેલું છે સૈનિકો, પછી સભાગૃહ, પછી દોરડા, પછી વાંદરો, પછી મનુષ્ય, તોફાની, દરિયાપાર, પછી અશોક વાટિકા, ખેદાન મેદાન, પછી ઉખેડી, પછી ઓળંગી, આસન, સરાજસભા, તુચ્છ, રામદૂત, ઉપસ્થિત, મહેમાન. બરાબર? આટલા તમારે લખવાના છે 3 ટાઈમ. પછી એના પછી નેક્સ્ટ પેજ પર ક્ષમા, પછી વિનંતી,
બિલકુલ. પછી નેક્સ્ટ પૂંછડી, ગૂંચડા, લાલચોળ, સળગાવી, તાત્કાલિક, શક્તિ, પુચ્છાસન. આટલા લખવાના છે 3 ટાઈમ. અને લાસ્ટ પેજ પર જે લખવાના છે તે તાત્કાલિક. જો કોઈ રિપીટ થતા હોય ને તો દીકરો 2 વાર નહીં લખતા, ઓકે. પછી ગભા ગોડડા, વિટાળ્યા, પછી દિવાસળી, પછી ભાગમ ભાગ, રાજમહેલ, નાસભાગ, ઠીક ઠીકાણે. બરાબર. આટલી વસ્તુ તમારે 3 ટાઈમ આટલા વર્ડ લખવાના છે રાઇટ સ્પેલિંગ માટે, ઓકે. હવે આપણે આ એક્સરસાઇઝ જોઈએ. વાક્યો સાચા છે કે ખોટા તે નક્કી કરો, ખરા અથવા ખોટા કરો. બરાબર. જોઈએ. રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે. બરાબર. મંત્રીએ તો કહેલું કે સન્માન આપવું પડે કારણ કે દૂત છે, એટલે આ રાઈટ. રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં વધુ ઊંચા આસને બેઠા. રાઈટ. હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી. રાઈટ છે, કારણ કે એણે એવું કહ્યું ને કે તમે મંત્રી બેઠેલા છે એવું મને બેસવામાં આસન આપો. હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા. ખોટું. એમને તો સૈનિકો પકડીને લઈ ગયા. રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું. ખોટું. એણે તો નુકસાન. એમને ગમે તેમ બોલવા માંડ્યું. હનુમાને સળગતા ગાભા ગોદડા નાખીને લંકાના મહેરમાં ઠેર ઠેર આગ લગાડી. ખોટું. એમણે એમની પૂંછડીથી આગ લગાડી. પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું. ઊંચા પીપળા જેવું હતું નહીં. બરાબર. રાવણે હનુમાનને નીચે ઊભા ઊભા જ વાત કરવા વિનંતી કરી. વિનંતી નહીં કરી, ગુસ્સો કર્યો. હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે જળવાને નુકસાન કર્યું. બરાબર. એ પણ ખોટું હતું. બરાબર. હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા. એ નદી નહોતી, એ શું હતું? દરિયો હતો. બરાબર. તો આ ઉપરના જે 3 છે એ સાચા છે અને બીજા ખોટા છે. તમારે તમારી નોટબુકમાં લખવાના છે, ઓકે. તો આજે આટલું ચેપ્ટર એટલું જ રહેવા દઈએ છે. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયોમાં આગળનું ચેપ્ટર જોશું. ઓકે. થેન્ક યુ.